ઈડીએ અમદાવાદમાં 100 કરોડના વકફ મિલકત કૌભાંડના સંદર્ભમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે। આ કૌભાંડમાં મુખ્ય આરોપી સલીમ જુમ્મા ખાન પઠાણે તેના 5 શાગીરદોએ ગુજરાત વકફ બોર્ડના ટ્રસ્ટી હોવાનો ખોટો દાવો કરી જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટની મિલકતોમાંથી ગેરકાયદે ભાડું વસૂલ્યું હતું। આ કેસની શરૂઆત ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરથી થઈ હતી, જેમાં સલીમ અને તેના સાથીઓ પર ગેરકાયદેસર ટ્રસ્ટી તરીકે રજૂઆત કરી વકફની મિલકતોમાંથી ભાડું વસૂલવાનો આરોપ છે। તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગે 200 ઘરો, 15 રહેણાંક મિલકતો અને 25 થી 30 દુકાનોમાંથી દર મહિને 5000 થી 10000 રૂપિયાનું ભાડું વસૂલ્યું હતું। તેમાં ટ્રસ્ટના દાનપેટીમાંથી દર મહિને 50000ની ઉચાપત કરી હતી। વકફ બોર્ડે આ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉર્દુ સ્કૂલ માટે ફાળવી હતી, પરંતુ 2001ના ભૂકંપમાં સ્કૂલની ઇમારત ધ્વસ્ત થઈ હતી। 2009માં તેને તોડી પાડવામાં આવી હતી અને સલીમે તે જગ્યાએ 10 દુકાનો બનાવી, જેમાંથી એકમાં તેની સોદાગર કન્સ્ટ્રક્શનની ઓફિસ બનાવી બાકીની દુકાનો ભાડે આપી દીધી હતી। આ ભાડાની રકમ ક્યાંય જમા ન થઈ અને આ ગેંગે 20 વર્ષથી આ ગેરકાયદેસર વહીવટ ચલાવ્યો હતો। ઈડીની તપાસમાં હજુ ચાલુ છે કે કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે। 8 એપ્રિલ 2025ના રોજ લાગુ થયેલા વકફ સુધારા અધિનિયમ 2025નો હેતુ આવા ગેરવહીવટને રોકવાનો છે, જે પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન આપે છે। એસપી વાણી દુધાતે જણાવ્યું હતું કે શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। ઈડી દ્વારા સલીમ જુમ્મા ખાનની પઠાણ સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત પર ગોઠવવામાં આવ્યો છે। કાચની મસ્જિદ ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ ખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી। જમાલપુર વકફ બોર્ડની જમીન પચાવી પાડવા મામલે સલીમ ખાન પઠાણને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં સલીમ ખાન સાથે સંકળાયેલા તેમના સંબંધીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે। દાણી લીમલા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા શરીફ ખાન પઠાણના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે। શરીફ ખાન પઠાણ નવા બિલ્ડર્સના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે। દાણી લીમડા ખાતે આવેલા વ્હાઇટ હાઉસ ખાતેના શરીફ ખાનના ઘરે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને વિવિધ મિલકતો, દસ્તાવેજો વગેરે અંગેની તપાસ શરીફ ખાનના ઘરે કરવામાં આવી રહી છે। जो अहमदाबाद में गायकवाड़ हवेली पुलिस स्टेशन विस्तार और उसके आसपास के विस्तारों में ईडी के द्वारा एक रेड आयोजित की गई, जिसमें स्थानिक पुलिस का भी बंदोबस्त मांगा गया था। उसमें कुल 78 अधिकारी और पुलिस कर्मचारियों के साथ का बंदोबस्त उन्हें अलग अलग टीम बनाकर दिया गया है। कहाँ पे सर्च ऑपरेशन? ये सर्च 9 अलग अलग जगहों पे हुआ है। एक सलीम जुम्मा खान पठान करके एक आरोपी है, जिनके विरुद्ध में गायकवाड़ हवेली पुलिस स्टेशन में कुछ वक्त पहले एफआईआर दर्ज हुई थी। उनसे रिलेटेड जो भी लोग हैं उनके घरों पे ये रेड की गई है और जितनी टीम्स हमारे पास से मांगी थी, हमने उतनी टीम्स उनको मुहैया करवाई है ईडी को।